તો ટાટાની સિએરા ઈવી માર્કેટની અંદર આવી ગઈ છે અને આ વિડીયોની અંદર એના વિશે વાત કરીએ કે શું શું આપણે આની અંદર જોવા મળે છે. આ વિડીયોની અંદર આપણે ફીચર્સ કે જે આની અંદર જે કંઈ પણ ફીચર જે આપણે લોકોને જોવા મળે છે એની વિશે વાત નથી કરવાની, કેમ કે આપણે ખબર છે કે એક ઇલેક્ટ્રિક કાર છે તો આમાં ભરેને ફીચર્સ આપણે આપવામાં આવશે. ત્રણ ડિસ્પ્લે તમને જોવા મળે છે, બૂટ સ્પેસ હોય કે પછી સિએરા આપણે લોકોને જે આઈસ વર્ઝનમાં જોવા મળી હતી એ જ ટાઈપની સિમિલર છે. તો આની અંદર તમને ઓવરઓલ જે છે એ એવું જ જોવા મળવાનું છે તમને. પણ તમને જે આની અંદર જે ઇલેક્ટ્રિક છે તો શું આની બેટરી છે કે શું આની અંદર પાવર જનરેટ છે કે શું આનો આપણે જોવા મળે છે એના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું. સૌથી પહેલાં બેટરી પેક ને એના વિશે વાત કરીએ તો અહીંયા 63 કિલોવોટ આવરની બેટરી જોવા મળે છે અને બીજી જોવા મળે છે 75 કિલોવોટ આવરની. આ બે બેટરી પેક આપણે જોવા મળે છે. આની અંદર તમને બે અલગ અલગ રિયર વ્હીલ ડ્રાઈવ અને ઓલ વ્હીલ ડ્રાઈવ બંનેનો ઓપ્શન જોવા મળે છે. તો જે આ રિયલ વ્હીલ ડ્રાઈવ છે એ અહીંયા તમને બેસ મોડલથી જોવા મળી જશે. અને એની વાત કરીએ તો અહીંયા તમને 230 હોર્સ પાવરની એક મોટર જોવા મળશે જે પાછળના ટાયરમાં એટલે કે બેસિકલી ના પાવર પુગાડશે પાછળ લગાડેલી છે. અને આની જો વાત કરીએ તો 340 ન્યૂટન મીટરનો અહીંયા તમને ટોર્ક જોવા મળી જાય છે. જો આપણે ઓલ વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન વિશે વાત કરીએ તો આ ટોપ મોડલની અંદર જ આવશે, એટલે કે એક જ વેરિયન્ટ હશે અને એ પણ ટોપ મોડલ જ તમને જોવા મળશે. અને બિગર બેટરીની સાથે એક જ વેરિયન્ટ જોવા મળશે જે 75 કિલોવોટ આવરની જે બેટરી સાથે જ આપણે આ જોવા મળશે. આ ઓલ વ્હીલ ડ્રાઈવની અંદર તમને બે અલગ અલગ મોટર જોવા મળી જાય છે. ફ્રન્ટ અને બેક દોનોમાં તમને મોટર જોવા મળી જાય છે. જે પાછળની મોટર છે એ અહીંયા 209 હોર્સ પાવરની છે અને જે ફ્રન્ટ મોટર છે એ 140 હોર્સ પાવરની તમને જોવા મળી જાય છે. આની અંદર 504 ન્યૂટન મીટરનો ટોર્ક પણ તમને જોવા મળી જાય છે. મેસિવ ટોર્ક છે. આથી કદાચ આ ફોર્ચ્યુનરને પણ બીટ કરી શકે છે એટલો ટોર્ક આની અંદર જોવા મળી જાય છે. અને ફોર્ચ્યુનરની અંદર પણ એટલો ટોર્ક નથી આવતો, તો આ એટલો ટોર્ક આપણે જોવા મળી જાય છે. અને 0 to 100 5.8 સેકન્ડની અંદર કરી લે છે. જો તમારે એટલો કરવો હોય તો આજની તારીખમાં કરોડો રૂપિયા ખર્ચા કરવો પડે ત્યારે તમને આ લેવલની સ્પીડ જોવા મળે છે માર્કેટની અંદર. અને આથી ઓછી તમારે જોતી હોય તોય પણ તમારે કરોડોમાં જવું પડે. પણ અહીંયા તમને એક ઓલમોસ્ટ 20 લાખની એક કારની અંદર તમને જોવા મળી જાય છે. અને ઓબ્વિયસલી વાત છે કે એક ઇલેક્ટ્રિક કારની અંદર જ તમે આ અચીવ કરી શકો છો, કેમ કે આ ઇલેક્ટ્રિક કારની અંદર જ પોસિબલ છે એટલો ટોર્ક દેવો. અને જો તમે એક એન્જિનવાળી આઈસ વર્ઝનની અંદર જો એટલો ટોર્ક એક્સપેક્ટ કરો તો એની કિંમત બહુ ઓછી વહી જાય છે. તો મેઇન પ્રોબ્લેમ જ એ છે. તો એક ઇલેક્ટ્રિક કારની અંદર અને ટાટાવાળાને ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન માર્કેટની અંદર બીજી કોઈ કાર અત્યારે અવેલેબલ નથી જે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આપતું હોય. તો આ ટાટાવાળાનો એક એમ કહી શકો છો કે એનો એક સિગ્નેચર છે કે આ ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન દઈને માર્કેટને કેપ્ચર કરી લે છે. આજની તારીખમાં પણ ટાટા જે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આપે છે એ બીજી કોઈ પણ ઇલેક્ટ્રિક કાર માર્કેટની અંદર એવી નથી જે આ પ્રાઇસ રેન્જમાં ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આપતું હોય. તો ટાટાવાળાનું કામ તો એક રીતે સારું છે. રેન્જની જો વાત કરીએ કે કેટલી આપણે લોકોને રેન્જ જોવા મળશે તો 63 કિલોવોટ આવરની જે બેટરી પેક આવે છે એમાં એવું કહેવાય છે કે 565 કિલોમીટર રેન્જ છે. પણ આપણે લોકો જો મોટી પકડીએ તો 450 કિલોમીટરની રેન્જ તમને રિયલ લાઈફમાં જોવા મળી જાય છે. અને જે 75 કિલોવોટ આવરની છે એમાં તમને જોવા મળી જાય છે 665 કિલોમીટરની રેન્જ. પણ આ રેન્જ ક્લેમ કંપનીવાળા કરે છે. જો રિયલ લાઈફની રેન્જની વાત કરીએ તો 510 520 ને આરે ગાળે 500 550 ને આસપાસ આજુબાજુ તમે લોકો પકડી શકો છો કે રિયલ લાઈફ રેન્જ એટલી આપણે લોકોને કાઢી દઈએ આ કાર. તો ડિસન્ટ જે આ 63 કિલોવોટ આવરની છે એની અંદર તો ડિસેન્ટ પાવર એટલે કે જે રેન્જ જોવા મળે છે એ જોવા મળી જાય છે. પણ આની અંદર સારી એવી 500 કિલોમીટરની રેન્જ તમને ક્લેમ આપી દે છે. 500 કિલોમીટર તો મોટા પકડી લ્યો કે રિયલ લાઈફમાં અંદર કાઢીને જ દેશે, એથી વધારે દેશે, એથી ઓછી નહીં આપે. કિંમતની વાત કરીએ તો અહીંયા સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ 18,80,000થી થાય છે અને જે ટોપ મોડલની કિંમત છે એ 26 લાખ રૂપિયા તમને જોવા મળે છે. જે ટોપ મોડલની અંદર જ ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન તમને જોવા મળશે. ફીચર લોડેડ છે. થોડોક લોકોને એવું લાગે છે કે પ્રાઇઝિંગ થોડીક એક્સપેન્સિવ છે, થોડીક વધારે છે. પણ જો મારું આમાં શું કહેવાનું છે કે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન એક છે એ કોઈ માર્કેટમાં નથી આપતું. ફીચર પણ સારા એવા લોડેડ આપી દીધા છે. થોડીક વધારે બેટર એક ઈવી કાર પર તમને જોવા મળે છે. સેફટીમાં બહુ ધ્યાન આપે છે. લેવલ 2 એડાસ પર તમને આની અંદર જોવા મળી જાય છે. અને જે ઈવીની અંદર એક્સપેક્ટ કરીએ ફીચર લોડેડ તો ફીચર બધા આપી દે છે. અને જે આપણે રેન્જ ને જે બેટરી છે એ બધું સારું હોય
તો બસ આની એક સર્વિસ જે આફ્ટર માર્કેટ છે ને એ ટાટાવાળાની કેવી છે ને એ તમે લોકો તમારી રીતે જોઈ શકો છો. કેમ કે ઘણા બધા લોકોની મેઇન પ્રોબ્લેમ સર્વિસમાં જ આવતી હોય છે કે સર્વિસ સેન્ટર સારી રીતે આપણે એક્સપિરિયન્સ ખરાબ કરે છે. બાકી ટાટાવાળાનું કામ બહુ સારું છે અને સેફટીમાં તો ડબલ કામ સારું કરી નાખે છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તમે. અને ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.